કે થઈ શકી એનું કારણ શું છે? નથી ભજન કર્યું, આપણે નથી કર્યું. અને ભજન કરશું ને તો આ બધું જતું રહેશે, કઈ રહેશે નહીં. માન પડાય નહીં રે, હું પોતે નહીં રે, હું શું કઈ હું એ ખોઈ જશે, હું ત્યાં હરી નહીં, હું પડું નહીં રે, અભિમાન તમારું લેસ નહીં રે. પણ ભજન કરો, અને હું વાત કરું છું ને ભજન કરવા માટે કરું છું, સમરણ કરવા માટે. અને સમરણ કરશો ને તો આ તમે બોલી શકશો, આ જગ્યાએ રહી શકશો. ને કે ખાલી બોલવાથી કાંઈ નહીં વળે, આ જગ્યાએ આવવું પડશે. અમારે કુંભારામાં એમ કીધું કે નસો નામનો હાચો ચડ્યો ને ઉતરે પાછો, જ્યાં જોયું ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો. કે મારા સદગુરુનો વાસો ક્યાં નથી? તો ક્યાં નથી તો બીજાનું નુકસાન કેમ કરી શકો આપણે? સદગુરુનો વાસો બધે જ છે, તો બીજાનું નુકસાન હું કેમ કરી શકું? એમાં છે ને મારામાં છે. જ્યાં જો બહાર ભીતર સબકટ બસે, એ વચન છે સાચો, નસો નામનો વાંચો. આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો. કયો રામ? આત્મારામ. બીજો રામ નહીં હો. આ ચાર નામમાં સંતોએ આને જોખાડ્યો છે. દશરથ ઘરવાળાની વાતો નથી કરી, આ ઘટોઘટ બોલે એની વાત નથી કરી, સકલ પસારાની વાત નથી કરી, સબસે ન્યારો છે એની વાત કરી. કે ન્યારો છે કેમ આવતો નથી? 52 તો 12 છે, 52 થી 12, બધેથી બધી રમત થી 12. એવો છે રિલેપ છે, શેમાં ના આવે બંધનમાં ને એવો. અને આને જે ઓળખી લે ને એનો વેળો પાર થઈ જાય. એના માટે આખું ભરવા નસો ગાય એવો ને ખુમારી ચડી જાય ને એનો નસો ક્યારે ન ઉતરે. એને જ્યાં જોયું ત્યાં રામ દેખાય બધામાં. એને કામ જ ન દેખાય, રામ જ દેખાય. જ્યાં જોયું તે બધે પરમાત્માનો વાસો દેખાય, જળમાં થળમાં જ્યાં જોયું ત્યાં. પણ પોતાની અંદર જે સ્વરૂપને ઓળખીને એનું ધ્યાન કરશો તો તમારું કામ થશે, કે નહીં થાય. પકડ કરવો હોય તો આની અંદર થશે. ચાની સેવા કરવી છે એમ કે તો ના, પછી સત્સંગ આવતો હોય એટલે સત્સંગો એવી વાતો ચૂપ થઈ જવાનું. હમણાં થાકી રહ્યો અમે કેટલી વાર બોલી ગયા, મને બોલી આ 2 દિન ઉજાગરો 5મો વાય છે. આ 2 દિનમાં 5મો વાય સત્સંગ કરતા આવી ગયા. અને 300 કિલોમીટર આવી ગયા, થાકી આવ્યા છો ને. એ ઘણી વાર એટલી વાર શાંતિ રાખવાની. પછી વાણીમાં હાલે તાગડ દીનામાં ભાવ હોય હાલે. તાગડ દીનામાં શું લક્ષનું મને ગમે જાય તો વાંધો. આમાં સત્સંગમાં લક્ષ્ય જરાક બરોબર ને એટલે સત્સંગનો રમોજ આખો ઉડી જાય. સત્સંગમાં કોઈને ચા નહીં પીવાની, સત્સંગમાં પાણી નહીં પીવાનું, સત્સંગ અડધો પોણો કલાક અમે લીલી વાર ચૂપ થઈ જવાનું. અને સ્થિતિ એ સ્થિતિ કહેવાય. અને એ સમજી શકે એમાં કાંઈક લઈ શકે. આવડો ખર્ચો કર્યા પછી આપણે કોઈ લઈને જાય તો શું કામ? આપણને પુણ્ય શું પડે? આપણે બધાને બોલ્યા શા માટે બોલાય? કાંઈક લઈ જાય માટે. ખાવા માટે, ખાવા તો બધાને કર્યા જ છે. આજ ખાવામાં કોણ ભૂખે પડે? ખાવા માટે કોઈ દુનિયામાં આવતું નથી. એ તો બધું છે. પછી છે ટુકડો એ ઢોકળો એ કરી મૂક્યો છે કે આવી તો સંતોને જમાડવા પડે. પણ પછી લક્ષ્ય આપણું સાંભળવા હોવું જોઈએ. સત્સંગ હાલવો ને ત્યાં સુધી દોર તૂટવાનો જોઈએ. જો અમારા ગુરુ મહારાજ અમને કહેતા કે તમારા કાન હોય ને તમારા ફેરા તો તમારું મન ન હોય તો તમે સત્સંગ ના સાંભળી શકો. હામાં બેઠા હો અને તમે ક્યાંક બીજાથી વાત કરતા હો તમારી સુરતા બીજે હો ને તો આ સત્સંગ શું થયો આ કાન સાંભળે તો ખબર ન પડે, શું બોલતા હતા ખબર ન પડે. બોલો, આ સંતોનો મત છે. જો મન તમારું બહાર હોય ને તો આ સત્સંગ તમને સમજાય નહીં. જે બોલે તમારે જીવનમાં ઉતારવું હોય તો તમારું લક્ષ્યમાં હોવું જોઈએ. જો એક તમારો દાખલો દો, માતંગ ઋષિને 250 શિષ્યો હતા. કેટલા? 250. એમાં એક શિવરી એક જ ગઈ હતી, એની શિષ્ય નથી. એમાં સત્સંગ હાલતો હતો. શિવરી તો પેલા આવવા નતા દેતા, આ પ્રોજેક્ટ વાળે થાય પાણી નતા ફરવા દેતા. પછી છેલ્લે એ બહુ એને સેવા કરી હતી ને લાકડાના ભારા નાખી આવતી હતી ને બધું બોર હોર કરતી હતી ને સંતને ખબર પડી કે બેટા લાકડાના ભારા કોનો પડી આવે તો અમને પણ ખબર નથી. તો જે લઈ કોણ આવે તો કોઈક લઈ આવે, તો જે લઈ આવે ને પકડો, મારા કાન લઈ આવે ને મજૂરી આપી છે. પછી રાત્રે શિવરી નાખવા આવે છે, ભારાને લઈ આવે છે. ગુરુ મહારાજ ભાઈ કે આ બાપુ આ લઈ આવે છે. તો શિવરીને કીધું બેટા તું 6 મહિના ત્યાં ભારા નાખતો હું આપું છું. આ બોર હોર કાકા તો કે બાપુ હું કરું છું. તો તારી બધી મજૂરી લઈ લેતો. બાપુ મારે મજૂરી લેવી નથી. તો ના બેટા મજૂરી મારે આપવી છે. ના મજૂરી નહીં લેવું, તમારે ખાવું છું, મારે કાંઈ જરૂર નથી, મારે કાંઈ લેવું નથી. તો કે કંઈક માંગ. તો કે એટલું માંગો મને તમારો સત્સંગ સાંભળવો પડે. ઓલા નતા આવવા દેવાનું, મેલ પડી ગયું આવી. પછી સત્સંગ સાંભળવા માંડી. થોડાક દિવસ સત્સંગ સાંભળ્યો. ઓલા 250 શિષ્યો હતા, બધા સાંભળતા હતા. અને સત્સંગ કરતા માતંગ ઋષિ ચૂપ થઈ ગયા કે મેં વાત ક્યાંથી મૂકી દીધી, ક્યાં પાછી મૂકી. તો ઓલા એકે ને બોલે 250 શિષ્યો રાતથી ફેરા બે આવવાના. તો શિવરી કે બાપુ મને આજ્ઞા કરો ને હું કે બેટા મેં તો તને ઉપદેશ તો આપ્યો નથી. તો કા બાપુ હું બધું કહી દઉં. તો એને એક રીતે સાંભળ્યું હતું. જે બાપુ જ્યાંથી વાત ઉપાડીને ત્યાં મૂકીને એ સમયની જે વાતો હતી બધી શિવરી કહી દીધી. ઓને અડીઓમાં એને ખબર ન પડી. શું કામ? આપણે પાણી ભર્યા જવા હતા. આપણે આ કરે આપણે પાણી પાવું મને વાતો કરી. ઓલોને ખબર ન પડે શું સત્સંગ કર્યો કઈ ખબર હોય. પૂછે તો હવે બાપુ શું સત્સંગ? બતા સત્સંગ ખબર નથી. આમાં તો લક્ષ હોય ને ખબર પડે.
કે શું બોલે છે, કયો અક્ષર બોલ્યા હતા બાપુ, ક્યાંથી બોલ્યા હતા, એનું આમાં કામ છે. અને એ ભલે શિષ્ય થાય, એ શિષ્ય એવો સણાવો હોય, એની કિંમત છે, તો તમે કુંભારામ થઈ શકો. નકર ન થવાય. ખાલી ચામણિયા કઢાય, ઉપદેશ લીધો છે એમ કહેવાય, થવાય. થવા માટે એકાગ્ર ચિત્ત હોવું જોઈએ, મન એવું જ હોવું જોઈએ. 4 વાગ્યા નથી ને તે પેલા રાતથી હોવાથી પેલા એને 4 વાગ્યાનું મન ન થાય, ક્યારે 4 વાગે તો સમન કરો, ક્યારે 4 વાગે સમન તાલાવેલી હોવી જોઈએ. એને ધ્યાનની તાલાવેલી હોવી જોઈએ. જ્યારે ઉઠે ને એનું સમન ચાલુ જ હોય. દિવસના બેહતા ઉઠતા રાતે ઉઠતો હોય તો એના જપ ચાલુ હોય. એવો અજંપા જપમાં લાગી જાય ને તો એ ગુરુવાન થવાય, તે સંત બનાય. આવું આપણે થવું જોઈએ. અને થવા માટે આ સત્સંગ છે. તો આપણે તો ખાલી ચાવણિયા કાઢવા નથી કે અમે ભગત થયા, અમે ગુરુ કરી, બધું કરી, પછી ઝઘડા હાલતા, માથા ગુરુ હાલતી હોય, ભાઈ હાલતી હોય, કુટુંબ કબીલા હાલતું હોય, વ્યવહારમાં કોઈનો લઈને દેતા ન હોય, અને કોઈનું ચોરી ચીલાલી કરતા હોય, આ બધું જ કરતા અમે કઈ ભગત છીએ. એમ ભગત ના થવાય. ભગત તો થવું તો ચામડી ચીરાઈ જાય, લોહી નીકળેતી થવાય, એમને ન થવાય. સંતના સાંગ પણ નથી મફતમાં મળતા, નથી નાણું ચૂકવો નથી પડતો, મફતમાં નથી પડતો. બહુ અઘરું છે. જો કરવું હોય તો ઘણી મેદાનમાં પડી. અમે આજકાલ કરતા 30 વર્ષ અમારે આ 30 વર્ષના માનવ આવી ગયા, અને 20 વર્ષના એક ધારા ફરી ગયા. આજ 20 વર્ષની અંદર અમારા નાના છોકરા હશે, બદલાશે નહીં હોય તો સ્વખર્ચે, પોતાના સ્વખર્ચે 1 પૈસો કોઈનો દક્ષિણનો લીધા આટલા વર્ષે ફરી. હજી ક્યાંય હાથ લાંબો નથી કર્યો મારે કર્યું. અને કેટલો મને પરમાત્મા ઉપર, ગુરુ મારી ઉપર ભરોસો છે કે આખી દુનિયાને આપવો આપણા ભેગો છે, તો આપણું નહીં હલાવે. આખી દુનિયાનો હલાવે, એકનો ના હલાવે. જેને આવો ભરોસો નહીં કરી શકે. નરસિંહ મહેતાના 52 કામ ભગવાન કર્યા ને, મારો 53 કર્યા છે. અત્યારે ચેલેન્જ કહું છું, બધાને, તમારા બધાને કરે, પણ વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ડગે નહીં તો કામ થાય. કે આ બધું બીડીને કાન હાથીને મન આપે છે, આપણને નહીં આપે તો એ આપે છે. અને મન ડગે નહીં, મેરું તો ડગે પણ મન ડગે નહીં. ભાગી પડે, આવું થઈ જવું તો થાય. પણ આ તો મેરું તો પછી વાત રહી. મન ઘડી ડગી જતું હોય, વાતોમાં ડગી જતું હોય, સેજ વાતમાં 2 રૂપિયાના હિસાબમાં તો માથા કોડો કરતા, ઝઘડા કરતા. હવે ભગત 2 રૂપિયા સાથે તો માથા કોડવા જોઈએ. છૂટો ન હોય તો બોકેલા થતા હોય. અરે ના થવાય. ભગત થવું સમજવું નથી, બહુ અઘરું છે. ભગતમાં તો વેચાઈ ગયા કે એના ગુરુ પાછળ તો હરિશ્ચંદ્ર વેચાઈ ગયો. ઇતિહાસ સાંભળ્યો છે ને બધા. હરિશ્ચંદ્ર શેમાં વેચાડો બધા ઇતિહાસ તો નાનું છોકરું જાણતો હશે. એને શા માટે વેચાવું, શા માટે ભાઈ બોલો? એના ગુરુને દક્ષિણા દેવા માટે. બધું દેવાઈ ગયું, અને સોનામોર દેવાની રહી ગઈ. કાંઈ નતું, મિલકત નથી રહી, પછી સોનામોર દેવાની. તો બાયડી છોકરા દીકરાને બધાને વેચી નાખ્યા, પોતે વેચાઈ ગયો. તો એ ગુરુને ન છોડ્યા. તો આપણે તો કેવું, આપણે ગુરુને ક્યાં આપણે પડી ગયા છે. પૂનમે 12 મહિને જવાય તો જવાય, ને ન જવાય. હવે એ કઈ હરિશ્ચંદ્ર થઈ શકે? આ ક્યાં ભેગું થાય? ઓલા વેચાઈ ગયા, નાને ગુરુ પૂનમે આવવાની વાત આવે, બોલો કે ગુરુ કર્યા. હમ આવે તો દેવ ગુરુ માં કે કાંઈ પકડે નહીં. ક્યાં મેળ પડે? લગભગ તો અમુક તો એવા મૂર્ખ 50 ગુરુ બન્યા. એકને મિલે બીજો, ત્રીજો, ચોથો. આ કઈ ગુરુ ની બજાર છે? ગુરુ તો એક હોય. ગુરુ તો એક ભગવાનનું સ્વરૂપ છે. ગુરુ કર્યા પછી તો માથું જાય તો ભલે જાય, પણ બીજો સ્વાન હોય ને એ ગુરુ કર્યા કહેવાય, એને ગુરુ કહેવાય. આ તો બધા નાનકા મોટા બધા બદલા છોડો, બધા ગુરુ કરાવી લીધા, બધા થઈ ગયા. ભાઈ એમ કામ નથી થતું. એમ મુક્તિ નથી થતી. મુક્તિ હાવ હોતી નથી. મુક્તિ કે હાવ મફતમાં થોડી જડે? મફતમાં જડે એમ નથી. મુક્તિ માટે તો કેટલી મહેનત કરવી પડે છે, કેટલું જાગવું પડે છે, કેટલા ઉજાગર કરવા પડે, કેટલું ધ્યાન ભજન કરવું, ત્યારે અંદરથી પ્રગટ થાય. એટલી ઉર્મી હોવી જોઈએ, એટલો આનંદ હોવો જોઈએ, એટલો ઉભરો હોવો જોઈએ, તાલાવેલી હોવી જોઈએ. અમને તમારા ઉપર આટલો પ્રેમ હોય કે અમારા કુટુંબ કબીલા છોડીને 30 વર્ષ અમે છોકરા સુખ ધંધો કરે, કેવી પરિસ્થિતિ હોય, કેવી રીતે હામું જોયું નથી, અને એથી વિશેષ તમારા ઉપર પ્રેમ કરી અને તમારે કાંઈ ન હોય તો તમને ભક્તિ ક્યાંથી લાગે? અમારા છોકરા ઉપર બિલકુલ પ્રેમ નહીં. શું કરે મને ખબર ન હોય, અને તમારી જ રાતની અમે સંભાળ કરી. કેમ અમારા છોકરા, કેમ છે અમારા શિષ્યો, ભજન કરે કે નહીં? વળી એને કે એલા એ થોડું ઓછું ભજન કરે, સંભાળજો. આટલી બધી તમારી બરત રાખેલી, તો તમારે કાંઈ ન હોય તો તમે ભગત ક્યારે થઈ શકો? ના થવાય. થવું હોય તો મેદાનમાં દડી પડી થવાય એમ છે. ગુરુ શિષ્યનો પ્રેમ કેવો છે ખબર છે? ગુરુ મારે સંતો વેચાઈ ગયા. આ જેતા તમે જે હોય ઇતિહાસો બોલે છે, અને એના ગુરુ માટે બધા કામ કર્યા છે. ગુરુ મહારાજના રૂપમાં ભગવાનને આવવું પડે. ગુરુ મહારાજના રૂપમાં પરમાત્માનું બીજું સ્વરૂપ લઈને અંદર બેઠો પાછો વળીને આવે. આપણે એકના નહીં, હજારોનો. જીવન સાહેબને આપણે જેલમાંથી 1300 કરી માટે આવ્યા, ભગવાનનું વાણિયાનું રૂપ લઈને આવ્યો ને. એવા તો હજારો એક નહીં, હજારો દાખલા તમને દઈ દો. આજ પણ છે, આવે ને આવે.
બાઈમાં હોય કે ભાઈમાં હોય, ભાઈના બધાના કામ કર્યા પ્રમાણે આજ પણ કરે. તમે અહીંયા બેઠા બેઠા વિચારો ને અહીંયાનો માણસ તમારો અહીંયા જેઠારીનો માણસ વિલાયતમાં રહેતો ને અમેરિકા અને કષ્ટી પડે ને 1 સેકન્ડમાં ભગવાન પહોંચે ને એવો હશે. કેટલો દૂર હશે? ભેગો છે, દૂર નથી ભગવાન. ભગવાન ભેગો છે. અહીં તમે એને રટન કરો ને 1 સેકન્ડ બહુ ભરે એવો છે. પણ આપણે એને ઓળખતા નથી, આપણે એને કોઈ પરિચય નથી, આપણે એને કઈ કહી શકતા નથી, એને કામ કરતો નથી. એના થઈ જવાનું પછી કરો ખતરો થાય છે કે નહીં? બધાને કામ કરે 100% કરે છે. એટલે એવો ભગવાન આપણી અંદર બોલી રહ્યો છે, આ ગાજી રહ્યો છે. બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની અર્ગાજન પોતે. શું કીધું? અજ્ઞાની છે ને એ આંધ્રા છે ને અર્ગાજન પોતે. અર્ગો ભગવાન નથી, અહીંયા જ ગોતવાનો છે. જ્યાં ખોયું છે ત્યાં ગોતો, બહાર નહીં. બારે ભટકશો તો બધી મરવાનો છે જ નહીં. અહીંયા જ ગોતવાનો છે. આ મન છે. બારે તો બધું આપણું બેહારેલું છે, એ આપણું બેહારેલું, બધું જે કરવું આપણું કરેલું છે. પછી એને બેહારીને માંગી કે જે કરી દે. અને આપણી અંદર બેઠો નહીં, એ આપણો બેહારેલું નથી. એ આપણો ઘાટ બનાવીને એમાં એ બેઠો છે. એને ઓળખો, અને એને ઓળખવા માટેના ચાવી છે. એના માટે આ સદગુરુઓ છે, આ સંતો છે. એ ઉજાગરા કરીને તમને કહેશે કે ધ્યાન ભજન કરો. આપણે ગીતાજીમાં લખ્યું છે અનિયગ્રહ ઉપર ધ્યાન કરવાનું. ગીતા લખે, કૃષ્ણએ લખ્યું, મારું લખન નથી. પાટીને ડોકડું, એના ઉપર દર્ભ, એના ઉપર આસન, અગ્રહ ઉપર ધ્યાન કરો. અમે શું આપી? ઈદ આપી છે, બીજું કઈ આપી છે? પૂછો તો ખરા કોને કે ગુરુ શું ગુરુ કરો? ગુરુ ભાઈ કૃષ્ણ કે ગુરુ કે રામકૃષ્ણ કરી ગયા એ જ ગુરુ કરે છે. બધા સંતો છે જ્યાં આગળ રામદેવ પીરે કીધું હરભુજી કે ભક્તિ કરવે તો અગમ ભેજવાનો. કયો અગમ? તમારો આત્મા. તમને જે ખબર છે ને એ તો ગમ છે. તમે જે જાણો છો એ બધું ગમ. મંદિરને જાણો, મૂર્તિને જાણો, એ વેદોને જાણો, શાસ્ત્રને જાણો, એ તો બધું એ ગમમાં આવે. પણ અગમ ભેદ છે તમારો આત્મા છે. કબીર સાહેબે કીધું કે ગમને માને ને હમને માને અગમ ભેદ અમારા. તો કીધું ગમને માને ને હું નથી માનતો. કબીર કે અગમ ભેદ અમારા. કેમ કેવો? તમારો આત્મા અગમ છે, એને ઓળખો. તો એ તો ગુરુ સિવાય ઓળખાય નથી. એના માટે ગુરુ છે. ગુરુને એક જ જરૂર પડે છે, આત્મા ઓળખવા માટે. તો આત્મા